તો આગળ સમાચારોમાં વાત કરીએ તો અમદાવાદના અમરાઈવાડીમાં બુટલેગરોનો આતંક સામે આવ્યો છે। દારૂડિયાઓએ સ્થાનિકો સાથે મારઝૂટ કરી છે। તલવાર વડે બુટલેગરે હુમલો કર્યો છે। તીક્ષ્ણ હથિયારથી હુમલામાં એક ઇજાગ્રસ્ત થયો છે। કચરો ફેંકવા બાબતે વિવાદ સર્જાયો હતો। અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સામાન્ય જેવી નજીવી બાબતને લઈને બુટલેગરે હુમલો કર્યો હતો। અમરાઈવાડીના આ દ્રશ્યો છે કે જ્યાં બુટલેગરોને આતંક સામે આવ્યો છે। દારૂ પીને કચરો ન ફેંકવા બાબતે સ્થાનિકો સાથે મારઝૂટ કરી હતી, જેમાં મહિલાઓને પણ મારવામાં આવી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। આરોપીએ તલવાર વડે સ્થાનિકો પર એટેક કર્યો, હુમલો કર્યો। હુમલામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતિક જાદવ જોડાઈ ગયા। જી પ્રતિક, આ સમગ્ર મામલો શું છે? અમરાઈવાડી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં આગળ સ્થાનિક બુટલેગર દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરવામાં આવી હતી। ખાસ તો દારૂ પીધા બાદ દારૂની પોટલીઓ છે રસ્તામાં ફેંકવામાં આવતી હતી અને આ જ કારણથી સ્થાનિકોએ બુટલેગરને કહ્યું હતું કે આ જગ્યા ઉપર કચરો ન કરો અને આ જ કારણથી બુટલેગર અને તેના સાગરીતો દ્વારા તલવાર વડે સ્થાનિકો સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને એક વ્યક્તિ ઉપર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો કે જેમાં એક યુવક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને આ યુવકને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ સાથે જ અમરાઈવાડી પોલીસ દ્વારા પણ સમગ્ર ઘટનાને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ ઘટનામાં કોણ કોણ સામેલ હતા અને શા માટે આ હુમલો કરવામાં આવ્યો છે। શું તેમના અંગત અદાવત હતી કે પછી ફક્ત કચરો ફેંકવા જેવી બાબત ઉપર આ હુમલો થયો છે? હાલ સ્થાનિકોમાં આ ઘટનાને લઈને રોષ છે અને સ્થાનિકોની માંગ છે કે જે આરોપીઓ છે તેમના સામે કડક કાર્યવાહી થવી જોઈએ। જી પ્રતિક, સમગ્ર માહિતી બદલ આભાર।